ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય। એક અંગ્રેજ અધિકારી સાહેબ હતા। તે એકવાર હાથી ઉપર બેસી અને જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યા। દૂરથી એક સાવજ જોયો ને તે સિંહને એણે ગોળી મારી, પણ નિશાન ચૂકી ગયા એટલે સિંહ તો ખીજાણો। તે ત્રાડ નાખી છલાંગ મારી અને હાથી ઉપર આવ્યો। શ્રીજી મહારાજે સાહેબને આકાશમાં ઊંચા ઉપાડી લીધા। સિંહ જતો રહ્યો ને પછી એમને હાથી ઉપર પાછા બેસાડ્યા। આવી રીતે મહારાજે એમની રક્ષા કરી। એટલે સાહેબે તો શ્રીજી મહારાજ દર્શન કરી અને પ્રભુની ઘણી પ્રાર્થના કરી, પણ મહારાજ કાંઈ બોલ્યા નહીં અને અદૃશ્ય થઈ ગયા। હવે સાહેબ મનમાં વિચાર કરે કે આ તો કોઈ ઓલિયા પુરુષ હોવા જોઈએ। મારી રક્ષા કરનાર આ પુરુષને મારે ગમે ત્યાંથી ગોતી કાઢવા। આવી રીતે જ્યાં જાય ત્યાં શ્રીજી મહારાજની ભાળ મેળવે। હવે એ વખતે અમદાવાદમાં પેશવાનું રાજ્ય હતું। એ પેશવાનો સુબો હતો ને તે મહારાજનો ઘણો દ્વેષ ભાવવાળો। એણે મહારાજને હુકમ કર્યો કે તમારે મારા રાજ્યમાં આવવું નહીં। આવી રીતે પ્રભુનો અપરાધ કર્યો અને પ્રભુને કુરાજી કર્યાને તે રાજ્ય એનું ગયું અને અંગ્રેજ અધિકારીના તાબામાં અમદાવાદ શહેર આવ્યું। હવે આ સાહેબ જેમની શ્રીજી મહારાજે રક્ષા કરી હતી ને એ જ સાહેબ હતા। પછી અમદાવાદમાં કુબેરજીત સત્સંગી હતા। તે એમના કંઠીને તિલક જોયા ને એટલે સાહેબે પૂછ્યું કે તમે કોનો ધર્મ પાળો છો? કુબેરજીત કે સ્વામિનારાયણ ભગવાન છે ને એમનો ધર્મ પાળીએ છીએ અને અમે તો એમના સત્સંગી છીએ। સાહેબ કે સ્વામિનારાયણ ભગવાન હોય તો મારે પણ એમના દર્શન કરવા છે, માટે એમને અહીંયા તેડાવો। કુબેરજીત કે પેશવાએ ના પાડી હતી કે તમારે અમદાવાદમાં આવવું નહીં એટલે આવતા નથી। સાહેબ કે હવે ક્યાં પેશવાનું રાજ્ય છે? હવે તો અમદાવાદ અમારું છે, માટે સ્વામિનારાયણને તેડાવો। પછી શ્રીજી મહારાજને તેડાવ્યા અને સાહેબે મહારાજને ગાજતે વાજતે અમદાવાદમાં પધરાવ્યા અને હાલ જે કાળુપુર સ્વામિનારાયણ મંદિર છે ને એ મંદિર કરવાની જગ્યા સાહેબે શ્રીજી મહારાજને લખી આપી। એ ઠેકાણે મહારાજે મંદિર કરાવી અને નરનારાયણ ભગવાનની મૂર્તિઓ પધરાવી છે। અમદાવાદમાં જ્યારે પેશવાનું રાજ્ય હતું ને ત્યારે શ્રીજી મહારાજના સંતોને ગામમાં પણ ઉતરવા દેતો નહીં। પછી સંતો જ્યારે અમદાવાદ પધારે ત્યારે ગામની બહાર જે દરિયાખાનનો રોજો છે ને ત્યાં ઉતારો કરતા। એવી રીતે ઘણા દિવસ સુધી ચાલ્યું। પછી એકવાર શ્રીજી મહારાજ અમદાવાદ પધાર્યા ને તે સાથે સંતો, હરિભક્તો અને કેટલાક કાઠી દરબારો હતા। હવે દરિયાખાનના રોજામાં દરવાજામાં શ્રીજી મહારાજ પધાર્યા। એ જ વખતે કેટલાક ભૂત મહારાજની પાસે આવ્યા। માણકી ઘોડીની લગામ ઝાલીને મહારાજને કે તમે અહીંયા પધાર્યા અને તમારા સાધુ અહીંયા ઉતરે છે ને ત્યાંનું અમને ભાડું આપો। મહારાજ કે શું ભાડું માગો છો? પછી એણે કીધું કે અમારું કલ્યાણ કરો, એ ભાડું માગું છું। મહારાજ કે તું ને તારા બધા સાથીદારો બદ્રિકાશ્રમમાં જાઓ। એટલે પેલો ભૂત કે મારા બધા સાથીદારોને લઈને જાઉં કે હું એકલો? મહારાજ કે તારા લશ્કરની સાથે જા। પછી પોતાના લશ્કર સાથે એ ભૂત બદ્રિકાશ્રમમાં ગયો। હવે એને પ્રેત દેહ છૂટી ગયો અને બદ્રિકાશ્રમમાં બધાય જીવ ગયા ને એ બધાએ પ્રત્યક્ષ નજરે જોયું। એ વખતે આ જેને જોયું એ બધા અમદાવાદમાં આશ્ચર્ય પામતા હતા। મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ આ દરિયાખાનનું તમે કલ્યાણ કર્યું એનું શું કારણ? શ્રીજી મહારાજ કે એ દરિયાખાનનો જે આત્મા હતો ને તે મહાભારત કાળમાં દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ હતો। ભગવાનના ભક્ત અને મહાસતી એવા જે દ્રૌપદીજી એમનું જ્યારે વસ્ત્રહરણ કર્યું ને ત્યારે વિકર્ણએ દ્રૌપદીજીનો પક્ષ રાખેલો અને દુર્યોધનને કીધું કે તું આવું પાપ કરીશ નહીં। એણે દુર્યોધનને વાર્યો અને ભગવાનના ભક્ત એવા જે દ્રૌપદીજી એમનો પક્ષ રાખ્યો। એ પુણ્ય કરીને આ સંતના ઉતારા અહીંયા થયા અને તમે સ્વામિનારાયણ નામની ધૂન કરીને એટલે એ બધાના પાપ બળી ગયા
અને એને મેં બદ્રિકાશ્રમમાં મોકલ્યો. કુકડ ગામના ભગવાનસિંહ ગરાસિયા હતા. તે ઝીંઝરમાં એમના સગાને અહીંયા ગયા. તે એમના માટે કસુંબા કાઢીને તૈયાર કર્યા. એ વખતે ભગુજી ઊંટ ઉપર બેસી અને અહીંયા આવ્યા અને કીધું કે શ્રીજી મહારાજ પધારે છે. એટલે ગરઢેરા જે દરબારો હતા ને એમણે કીધું કે બહુ સારું, છાશું તૈયાર કરો એમ કીધું. એટલે સર્વે દરબારો ઉઠ્યા. પછી ભગવાનસિંહ ને એમના નોકર હતા ને એ 2 જણા બેસી રહ્યા. તે એને રીસ ચડી એટલે કસુંબો ઢોળીને સાબદા થયા અને બીજે ગામ ગયા ને શ્રીજી મહારાજ તો અહીંયા પધાર્યા. પછી હરિભક્તો ગામને પાદર ઢોલિયો લઈ ગયા અને પાથરવાની મોજ પણ લઈ ગયા. મહારાજનો ઢોલિયો બિછાવ્યો, એના ઉપર પ્રભુ બિરાજમાન થયા. પછી થાળ તૈયાર થયો ને એટલે જમવા માટે થાળ લઈ આવ્યા અને બીજાના માટે છાશું લાવ્યા. છાશું એટલે સાદું ભોજન. પછી મહારાજ જમ્યા અને સર્વેને પ્રસાદી આપી. તે બધાએ જમ્યા અને મહારાજ સાબદા થયા. પછી અહીંયાથી ચાલ્યા. તે સાધુનું એક મંડળ પાછળ રહી ગયેલું. હવે એ બધા સાધુ આવ્યા તે ધર્મશાળામાં ઉતર્યા. પછી ભગવાનસિંહજી બીજે ગામથી સાંજે પાછા ઝીંઝાવદર આવ્યા અને હરિભક્તો સાધુના દર્શને ચાલ્યા. અને મહેમાન ભગવાનસિંહ હતા ને એમને કીધું કે તમે આવશો? ખોડાભાઈ કે સવારે મહેમાન જરા દુખાણા છે, તે અત્યારે એમને દુખવવા નહીં. એટલે એમણે કીધું કે મને એનું કાંઈ દુઃખ નથી, પણ સાધુ રામ રામ કહે તો આવીએ. પછી એ દરબાર સાધુના દર્શને આવ્યા. તે સાધુએ રામ રામ કીધા એટલે એમને સાધુનો બહુ ગુણ આવ્યો. પછી સાધુએ ગીતાના શ્લોક બોલી અને એમને ઘણી વાતો કરી. એટલે સાધુને એમને ગુણ આવ્યો અને ઉતારે આવ્યા. રાત રહીને પછી એમને ગામ ગયા. હવે પ્રથમ તો આ દરબારને શ્રીજી મહારાજ અને સંતોનો ઘણો વિરોધ હતો અને દિવસમાં 100 વાર સત્સંગીઓનું વાંકું બોલવાની ટેવ. પછી એક દિવસ રાત્રે સૂતા હતા પણ ઊંઘ આવે નહીં એટલે ખાટલા ઉપરથી નીચે સૂતા. એમ કરતાં 4 ઘડી રાત રહીને ત્યારે ચારણ પ્રભાતી બોલતો હતો તે એને સાંભળવા જાય. એ વખતે ઉત્તર દિશામાંથી વાજા વાગતા આવે એ પણ સંભળાય. એટલે દરબારને એમ થયું કે કોઈકની જાન હશે. ત્યાં તો ડેલી લગી બધું વાજતે ગાજતે વાજિંત્રો અહીંયા આવ્યા અને જોયું ત્યાં તો મહારાજ આવેલા. તે નેત્રની સોટી 2-3 વાર મારી. પછી એમણે કીધું કે તમે કોણ છો? શ્રીજી મહારાજ કે અમે સ્વામિનારાયણ છીએ અને તમે કેમ અમારું વાંકું બોલો છો? દરબાર કે મહારાજ હવેથી નહીં બોલું. પછી કે મહારાજ તમે મને વર્તમાન ધરાવો. એટલે શ્રીજી મહારાજે એમને વર્તમાન ધરાવ્યા અને શ્રીજી મહારાજ તો અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી એમને એમ થયું કે આ સ્વામિનારાયણ તો ભગવાન છે, એટલે હવેથી કોઈ દિવસ એમનું વાંકું બોલવું નહીં અને આપણે પાપમાં પડવું નહીં. હવે આ બધું નક્કી કર્યું. ત્યાર પછી સવારમાં ચારણ હતો ને તે શ્રીજી મહારાજનું વાંકું બોલવા માંડ્યો. એટલે ભગવાનસિંહજી કે એલા ચારણ, સ્વામિનારાયણ ભગવાન છે એની મને ખાતરી થઈ છે, માટે હવે તું ક્યારે એમનું વાંકું બોલતો નહીં, અને જો તું વાંકું બોલીશ તો તારે ને મારે નહીં બને. ચારણ કે કેમ દરબાર, શું થયું? દરબાર કે સ્વામિનારાયણ તો આજે દિવ્ય સ્વરૂપે અહીંયા પધાર્યા હતા અને મને ઠપકો દીધો અને વર્તમાન ધરાવ્યા અને પછી અદૃશ્ય થઈ ગયા. આ ચમત્કાર જોયો એટલે મને નિશ્ચય થયો કે સ્વામિનારાયણ તો ભગવાન છે. પછી કુકડ ગામના ગરાસિયા ગોદાવરી જવા માટે તૈયાર થયા અને ભગવાનસિંહજીને કે તમે આવશો? ભગવાનસિંહજી કે હા, હું પણ આવીશ. પછી ભાતું કરાવીને તૈયાર થયા અને બીજા બધા ગામની બહાર ગયા ને ત્યારે પોતે ગઢપુરના રસ્તે ચાલ્યા. તે ગઢાળી આવ્યા અને એક ગરાસિયા દરબાર હતા એમના ઘરે ઉતર્યા. હવે આ ભગવાનસિંહજીને કોઈકે સમાચાર આપ્યા કે સ્વામિનારાયણ તો ગઢપુરમાં નથી પણ સુંદરિયાણા પધાર્યા છે. પછી પોતે 2 દિવસ ત્યાં રોકાણા અને જ્યારે મહારાજ પધાર્યા એની ખબર આવીને એટલે ગઢપુર આવ્યા. હરિભક્તો લાધા ઠક્કર હતા ને એમના ઘરે ઉતર્યા. પછી દરબાર તો શ્રીજી મહારાજના દર્શને આવ્યા. એ વખતે મહારાજ ઉગમણા બારના ઓરડામાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા
ત્યાં જઈને મહારાજના દર્શન કર્યા ને તે મહારાજે ઘણા હેતથી એમને બોલાવ્યા, ખબર અંતર પૂછ્યા અને કીધું કે તમે કયા ગામથી આજે આવ્યા? દરબાર કે ગઢાળીથી આવ્યો છું. પછી મહારાજે દાદા ખાચરને કીધું કે આ ભગવાન સિંહજીની તમે ખબર રાખજો. પછી એમણે કીધું કે બહુ સારું મહારાજ. પછી ભગવાન સિંહ કે મહારાજ તમે મને વર્તમાન ધરાવો. મહારાજ કે તમને એકવાર તો વર્તમાન ધરાવ્યા. એટલે એમણે કીધું કે એ કોણ જાણે છે, હું અને તમે આપણે બે જ જાણીએ. એટલે મહારાજ હસવા માંડ્યા. પછી મહારાજે વર્તમાન ધરાવ્યા. મહારાજ કે આ દરબારને પૂજા આપો. પછી મહારાજ કે મુક્તાનંદ સ્વામી પૂજા આપશે. એટલે ભગવાન સિંહજીએ પૂજા લીધી અને સત્સંગી થઈને પોતાના ઘરે ગયા. પછી તો એવું નિયમ લીધું કે 2 સમયા કરવા, એમાં એક જન્માષ્ટમીનો અને બીજો વસંત પંચમીનો. પછી એ 2 સમયા કરવા એવું નક્કી કરેલું તે એમાં એકવાર 3 સમયે આવ્યા. એ વખતે મહારાજ સભામાં બિરાજમાન હતા અને ફૂલદડો ઉછાળતા હતા, લીંબુ ઉછાળતા જાય ને સર્વે સભાની સામું જોતા જાય. બાઈઓની સભા થોડી છેટે હતી. પછી તો ભગવાન સિંહજીને સંશય થયો, તે ઉઠીને ઉતારી ગયા અને ઘોડે પલાણ માંડવા માંડ્યા. આ જોયું ને તે લાધા ઠાકરના ઘરવાળાએ કીધું કે ભાઈ તમે આ શું કરો છો, ચાલવા તૈયાર થયા? એટલે એમણે કીધું કે હા. એટલે બાઈ કે મહારાજની રજા લીધી? દરબાર કે ના. બાઈ કે તો તમે ડાયા થઈને આવી રીતે કેમ કરો છો? જેમના સારું અહીંયા આવ્યા એમની તમે રજા તો લીધી નથી. પછી દરબાર તો પાછા આવ્યા અને એક ગરાસિયા વડા પાસે પાટી ગામના હતા. એ 2 ભેગા મળી અને મહારાજની રજા લેવા સારું બજારે ચાલતા 3 મનસુબા કર્યા. એમાં એક તો એ કે મહારાજ જ્યારે સભામાં બિરાજતા હોય ને ત્યારે આપણે પાછળથી ચાલીને દર્શન કરીને વાંસળીમાં બેસીએ એટલે મહારાજ આપણને એમ કહે કે અહીંયા ક્યાં બેસવા માટે જાઓ છો? તમારી જગ્યા તો અહીંયા છે. જુઓ દાદા ખાચર બેઠા છે ને, અહીંયા આવો. તમે અવળા કેમ બેસવા માટે જાઓ છો? અને બીજો સંકલ્પ કે પગે લાગીને જ્યારે રજા માંગીએ ત્યારે મહારાજ એમ કહે કે તમારા ઘરે શું કામ છે, હમણાં 2 દિવસ રોકાવને. આ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીની વાતો સાંભળો. અને ત્રીજો સંકલ્પ એવો કર્યો કે જ્યારે આપણે રજા લઈને ચાલીએ અને 3 ડગલા ભરીએ ને ત્યારે આપણને હાથો હાથ હાર પહેરાવે તો ભગવાન ખરા. આવી રીતે 3 સંકલ્પ કરીને સભામાં આવ્યા. પછી મહારાજે એમના 3 સંકલ્પ સત્ય કર્યા. પછી મહારાજ કે ભગવાન સિંહ તમે વર માગો. દરબાર કે મહારાજ તમારા કોઈ પણ ચરિત્રને વિશે મને કોઈ દિવસ સંશય ન થાય એ હું માગું છું, બીજું માગતો નથી. મહારાજ કે એ તો તમને નહીં થાય પણ બીજું કંઈક માગો. મહારાજે 3 વાર કીધું ને છતાં પણ એમને એનું એ જ માગ્યું પણ બીજું માગ્યું નહીં. એટલે શ્રીજી મહારાજ એમના ઉપર બહુ રાજી થયા. મુક્તાનંદ સ્વામીને કે આ ધ્રુવજી જેવા નહીં, આ તો પ્રહલાદજી જેવા ભક્ત છે. પછી એમના ઉપર મહારાજ અને સર્વે સંતો બહુ રાજી થયા. પછી ભગવાન સિંહજીએ લાલજી પૂજવા સારું માગ્યા ને તે શ્રીજી મહારાજે રાજી થઈને એમને લાલજી આપ્યા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.